હાલો મિત્રો, તમારા બધાના આજના નવા વ્લોગમાં સ્વાગત છે. આપણે જો બસમાં બધા બેઠા બેઠા આપણે આઈડી સર્ચ મારીને આપણે સબસ્ક્રાઈબ કરાવી છે એવી ચેનલને. આપણે નીકળી ગયા છીએ. આજ જવાનું છે દ્વારકા. બધા ભાઈબંધને પ્લાન બનાવ્યો તો જવાનું હતું જુનાગઢ, અને પછી નીકળી ગયા દ્વારકા બાજુ. કેમ કે પછી તો આપણે સચિનને લઈ લીધો અહીંયા રાજકોટથી ભાઈબંધને. પાણીની બોટલ લઈને આવતો રહ્યો છે. બસ ઊભી બસ સ્ટેશનમાં. ફૂલ તડકો થઈ ગયો છે. લગભગ 3 વાગ્યા છે. મસ્તી ફૂલ ચાલુ છે. બસ ઉપડી ગઈ છે. રાજકોટની બિલ્ડિંગો જોવો એટલે ઓહો જન્નત જેવું. આમ નકરી ગરદીના ગરદી છે. લગભગ અડધી કલાકથી ટ્રાફિકમાં ફસાણા છે. પછી તો બે થાકી ગયા હતા. લાંબા પગ કરીને બે ગયા છે. ત્રણે સચિન બાપુ હોઈ ગયા છે. હુવા નથી જતો. ફૂલ મસ્તી હાલે છે બસમાં. હુરાઈ દીધો છે. સચિન એની કરે છે ખાણી. હું બેઠો છું સાઈડમાં. પછી બિલ્ડિંગ જો લોકેશન 1 નંબર હો. બાકી જોઈ લો બિલ્ડિંગ. તમે નવરા હોય તો આમાંથી કેટલા માળની બિલ્ડિંગ છે તો કમેન્ટમાં જણાવીને કહેજો. પછી ગયા છે જામનગર. હા, ટાંકા ક્યાંના છે? અહીંયા તો નકરા ટાંકા જ છે. જ્યાં જો ને પેટ્રોલના ડીઝલના ટાંકા. પછી નીકળી ગયા છીએ આપણે. તમે લોકેશન જોઈ શકો છો. નકરી બિલ્ડિંગ છે. ઓહ, પછી તો ચડાવી બ્રશને બ્રિજ ઉપર ચડાવીને જવા દીધી છે. પટર પટર લટર પટર કરતી બિલ્ડિંગો જો એક. ઓહ બાકી લોકેશન જો 1 નંબર. કાંઈ ન ઘટે હો ગાઈસ. જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો, કેમ કે આવા વિડીયો આપણે ચાલુ રહેશે. ઓહો તગો 5-6 વાગી ગયા હતા. અને સાડા 7 થઈ ગયા હતા. આપણે લઈ લીધો હોલ ચા પાણી પીવા માટે. પાણીની બોટલ લઈ લીધી છે. બસ હાલતા થઈ ગયા છે બસ બાજુ. એટલે કાંઈ ઊભા રહેવી આપણે બસ ડ્રાઈવર આવે પછી કંઈક ચડશું ઉમાનું કરવી. હા નો ક્યાં આપણે તારે ઉતાવળ છે એટલી દ્વારકા જવાની. અને પણ પછી તો વનાનો વારો આવી ગયો છે. ઘાણી કરવાનો સચિન ઘાણી કરે છે. ફૂલ મસ્તી. હું તો બેઠો સાઈડમાં વિડીયો ઉતારવું, ફાયદો ઉઠાવું છું. હળવા એલા રેવા દે એલા સચિન યાર, રેવા દે એલા. પછી તો સચિન એના ફોનમાં લોકેશન ગોતીને દેખાડે છે. એટલું આઘું રહ્યું. હોનો માનતો નતો. બે લપ કરી એલા માયરમાં સચિન રેવા દે. મારતો ને એવો તું એલા એક બીજા કાં લે. સચિને રેવા દે એલા એને. પેલા રેવા દે. મારા ભાઈબંધને મારી નાખી તું તો. આપણો ફોન સ્વિચ ઓફ થવા આવી ગયો. પછી તો આપણે 11 વાગે દ્વારકામાં હોટલ ગોતી લીધી છે રોકાવા માટે. પછી જો રૂમ તો મળી ગઈ હતી. પછી તો 12 વાગી ગયા હતા. હોટલમાંથી નીકળીને આપણે ઉપડ્યા હતા જમવા માટે. હોટલમાં રોકાણ હતા. રૂમ ટૂર સવારમાં આપીશ. પછી તો આપણે તો નીકળી ગયા હતા દ્વારકાની બજારમાં જમવા માટે. સારું જમવાનું મળી જાય તો સારું, કેમ કે આખો દી બસમાં કાઢ્યો હતો. સચિન હેલો જાય છે, હું હેલો જાય છે, હું પાછળ હેલો જાઉં છું. પછી મને દોડ આગળ થઈ ગયો બધાની. અને પછી મળી ગયા કાઠિયાવાડી ઢાબા. આપણે ત્યાં જમવા પહોંચી ગયા છીએ. 12 વાગી ગયા હતા. લોકેશન જુઓ તમે એકવાર. આમ ફાઈવ સ્ટાર હોટલો ટૂંકી પડે એની પાસે. ગુજરાતી ઢાબા હોય એટલે તો આમ
પછી તો આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે પછી તો આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે ઓહો બેઠી જમાવટ પાડી દેવાની છે પછી તો ટેબલે બે ગયા સીવી ફૂલ મોવા જોવા બધા ભાઈબંધ વારે અને બે ભાઈબંધ બીજા ભેગા થઈ ગયા હતા આપણને પછી તો આપણે જો જમવા બે ગયા સીવી સચિનને વનોન બધા થાકીને થયા થઈ ગયા હતા પછી તો જો સચિન જોઈએ ટોકન લેવા માટે બેઠા સીવી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બોલાવી દઈએ જમવાનું બાકા જીકી આ ફૂલ જમવાનું આવી ગયું છે આવું કંઈક જમવાનું હતું જમવાનું ઠીક હતું કેમ કે 12 વાગી ગયા હતા એટલે જમવાની તો મજા ન આવી આપણે ફોટા થોડા પાડી લેવી એક બે રીલ શૂટ કરી લેવી આપણે આ વિડીયોને હવે અહીંયા જ એન્ડ કરીશું માતાજી કાલે આપણે આખા દ્વારકામાં રખડવાનું છે અને દ્વારકા દર્શન કરવા આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીશું જય માતાજી।